પદ્મપુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં પહેલા અધ્યાયના પ્રથમ જ શ્લોકમાં વ્યાસીએ મંગલાચરણ કર્યું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. સચ્ચિત આનંદ સ્વરૂપ જે પરમાત્મા છે, જો પહેલા જ શબ્દમાં ભગવાનનો પરિચય વ્યાસજી આપી દે છે. ભગવાન કેવા છે? અથવા તો એક સવાલ આપણને જાગે, ભગવાન શેના બનેલા છે? આપણા જેવા માણસ જેવા છે? કાગળમાં ફોટો છે એવા છે? કાગળના છે, માટીના છે, ત્રાંબાના છે, પિત્તળના છે, સોનાના છે, ચાંદીના છે, પથ્થરના છે? નહીં, એ તો પ્રતિકાત્મક છે. મૂળ પરમાત્મા સચ્ચિદાનંદ રૂપાય, એનું રૂપ સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. એ સત્યના રૂપમાં સંસારમાં ભાસે છે, રહે છે, વસે છે. એનું નિવાસ સ્થાન મારું તમારું ચિત્ત છે. ભગવાન ક્યાં રહે? ચિત્તમાં નિવાસ કરે, સત્યના રૂપમાં. અને એની અનુભૂતિ આનંદના રૂપમાં થાય. જેના ચિત્તમાં ભગવાન આવે એના હૃદયમાં આનંદની હેળી પ્રગટે. એ સચ્ચિદાનંદ, એનું રૂપ સત, ચિત અને આનંદ છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, જેને આ વિશ્વ ઉત્પન્ન કર્યું, જે આ વિશ્વને સંભાળી રહ્યો છે અને અંતમાં વિશ્વનો લય કરે છે. આટલું સુંદર જગત પોતે જ બનાવે, પોતે જ પોતાની સાથે પાછો લીલાઓ કરે અને થાકી જાય ત્યારે આ બધો ગોટો પાછો જેમ ફૂગો ફૂટે એમ બધું ફોડી નાખે, વળી પાછો યોગ માયામાં સૂઈ જાય. આ પરમાત્માનું કામ છે. તાપત્રય વિનાશાય, ત્રીજો પાઠ. પણ એનું કામ શું? બોલે 3 પ્રકારના માનવ સમૂહના જે તાપ છે, દુઃખ છે, એને અહર્નિશ કાપવાનું કામ કરે છે. ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ. એનું કામ શું? વિશ્વને સંભાળે, બનાવે, બગાડે. પણ વિશેષ કામ 24 કલાક જો પ્રભુ કરતા હોય તો મારા ને તમારા ત્રિવિધ તાપોને કાપવાનું કામ કરે, બાળવાનું કામ કરે. કયા 3 પ્રકારના? આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આ સંસારના 3 દુઃખ છે. આ સંસ્કૃતની વ્યાખ્યા હું તમને ગુજરાતીમાં સમજાવું તો આધિ, વ્યાધિ અને ઉપાધિ. યા તો આપણે આધિમાં હોઈએ, યા વ્યાધિમાં હોઈએ, નહીતર ઉપાધિમાં હોઈએ. આ 3 થી બારા આપણે, એ તો કોઈ મહાવીરલા મહાપુરુષો જ નીકળી શકે. સામાન્ય જન કાં આધિમાં હોય, કાં વ્યાધિમાં હોય ને કાં ઉપાધિ. આપણે બોલીએ પણ આધિ એટલે શું? વ્યાધિ એટલે શું? વિદ્યમાન વસ્તુ દુઃખ આપે એનું નામ છે આધિ. શરીરમાં કઈ રોગ થાય, કઈ તકલીફ થાય, પીડા થાય તો એ વ્યાધિ કહેવાય. અને વસ્તુ ન હોય ને દુઃખ થાય એનું નામ ઉપાધિ. ઘણાને દીકરા છે એનું દુઃખ છે. દીકરા જ દુઃખ આપે, આધિ. અને અમુક બિચારાને સંતાન નથી, ડુંગરે ડુંગરે ચડે. કોઈ કે આ કરો, કોઈ કે તે કરો. જેટલા પથ્થર એટલા દેવ માને, કે એટલા વ્રતો કરે, ઉપવાસો કરે, હવનો કરે, મંત્ર જાપ કરે, બધું કરે, છતાં દીકરો સંતાન ન થાય તો એને નથી એનું દુઃખ છે. એકને છે એનું દુઃખ છે અને એકને નથી એનું દુઃખ છે. બસ એક વિદ્યમાન વસ્તુ દુઃખ આપે અને વસ્તુનો અભાવ. મારી ભાષામાં કહું તો પ્રભાવ અને અભાવ, આ બેની વચ્ચે હું તમે ઝોલા ખાઈએ છીએ. પરમાત્મા શું કરે? આ 3 પ્રકારના તાપોમાંથી મને તમને મુક્ત કરાવે તો જ મને તમને રાતે ઊંઘ આવે. એ જે દિવસે કાપવાનું ભૂલી ગયો હોય ને, દુઃખ આપણું બાળવાનું ભૂલી ગયો હોય, તેથી આખી રાત ઉજાગરો થાય. તેથી આપણે અજંપો કહેવાય.